બચ્ચાને એની મમ્મીએ ના પાડી હતી ને એમ આપણા મમ્મી તે આપણને બહારનું શું ખાવાની ના પાડે છે. ચાલો એક એક કહેવાનું છે. ખમો ચાલો ધમુબેન કયો. હાલો ચોકલેટ, સોડા પીવાની. ચાલો બબલા નીચે બેસીને કહેવાનું. ચાલો બોલો બેન. અરે ખાવાની વાત ચાલે છે બેટા. લોલીપોપ ખાવાની. ચાલો મેગી ખાવાની ના પાડે. વાહ બરાબર છે. વેફર. હા ચટાકા ખાવાની ના પાડે. ચાલો બીજું શું ખાવાની ના પાડે મમ્મી? ગુલ્ફી ખાવાની ના પાડે. બબલા આઈસ્ક્રીમ ખાવાની. હા કોણ બોલ્યું? કોણ? હા બરાબર છે. આઈસ્ક્રીમ. ચાલો સાંભળો તો એવું ખાવાની મમ્મી શું કામ ના પાડે? એમ નહીં એ પણ ખાઓ તો શું વાંધો? હા બીમાર થાય પછી હે પછી હા હા પછી બીજું શું થાય? હા શરદી થઈ જાય. શરદી થઈ જાય ને. બોલો બોલો. દ્રષ્ટિબેન શું કામ ના પાડે મમ્મી? આપણી તબિયત બગડે, આપણું પેટ બગડે. અને હા દાંત ખરાબ થઈ જાય. હા ચોટી જાય. બરાબર છે. કેન્સર થાય. વાહ ભાઈ તમે તો બહુ જાણકાર છો બધા. લે જો તો દ્રષ્ટિબેન ને કેટલી ખબર છે. કેમિકલ નાખેલું પેટમાં દુખે. બરાબર છે. હા ગુમડા પણ થાય. ઓ ભાઈ હું જેનિશભાઈ લાવ્યા. તમે દવાખાને જવું પડે. સાચી વાત છે. ઓ ભાઈ ઝાડા થઈ જાય. ઝાડા ઉલટી થઈ જાય. માહી બેન શું કહેવા માંગો? બોલો. દવા લેવી પડે. બરાબર છે. રોગ થાય. બરાબર છે. હા પણ એમ નહીં શા માટે નહીં ખાવાની એમ પૂછ્યું. ચાલો સરસ બધા નીચે બેસી જાઓ. બધા બહુ સરસ જવાબ આપ્યા. અરે વાહ તમે બધા તો બહુ જાણકાર મોટા છો. હાલો ભાઈ હવે નહીં ખાવ ને બહારની વસ્તુઓ. હા એ તો જો ને કીધું ને દ્રષ્ટિએ કીધું. ચાલો સરસ સરસ બધા ક્લેપ કરી દો.